અને હવે જે 28 ફેબ્રુઆરીથી આપણે જોઈ રહ્યા છીએ યુદ્ધની પરિસ્થિતિ બની, તો એ તારીખથી લઈને અત્યાર સુધીમાં આઈપીઓ કેટલા આવ્યા, એ આઈપીઓ આવ્યા પછી એમની શું હાલત થઈ, એ તમામ વિગતો જાણીશું. મારા સહયોગી મિરલ સોલંકી અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. મિરલ, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. ભારતીય માર્કેટ્સમાં યુદ્ધ જ્યારથી શરૂ થયું ત્યારબાદ કેટલા આઈપીઓ આવ્યા અને એમની હાલ શું હાલત છે? ગુડ આફ્ટરનૂન. યસ, અત્યારે જોવા જાઓ તો જેમ માર્કેટમાં અત્યારે ઉથલપાથલ જોવા મળી રહી છે, એવી જ રીતે તમે જોશો ને તો આઈપીઓ માર્કેટમાં પણ મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. પહેલાં કેવું હતું કે ઇન્વેસ્ટરનો આઈપીઓમાં તો એટલીસ્ટ ઇન્વેસ્ટમેન્ટ એમનું સારું એવું રહેતું હતું, પણ અત્યારે જોવા જશો ને તો આઈપીઓમાં પણ એ લોકોનું ઇન્ટરેસ્ટ છે ને ઘટી ગયો છે. એનું કારણ કે અત્યારે ગ્લોબલ અનિશ્ચિતતા છે, જેના કારણે હવે કંપનીનું ભવિષ્ય શું હશે અને કંપની અગર લિસ્ટ પણ થાય છે તો એની પ્રાઇસ કેટલી પ્રાઇસ પર લિસ્ટ થશે, એ બધું જોખમના કારણે અત્યારે ઇન્વેસ્ટર જે છે એ રિસ્ક લેવાનું ઘટાડી રહ્યા છે, જેના કારણે અત્યારે ઇન્વેસ્ટર વેટ એન્ડ વોચ સ્ટ્રેટેજી યુઝ કરી રહ્યા છે આઈપીઓમાં પણ. તો ઓવરઓલ જોવા જઈએ તો માર્કેટમાં તો ઉથલપાથલ છે, સાથે આઈપીઓ માર્કેટ જે છે ત્યાં પણ ઉથલપાથલ જોવા મળી રહી છે. અને ઇન્વેસ્ટર અત્યારે મેજરલી જોવા જઈએ ને તો ગ્લોબલ માર્કેટના કારણે મેજરલી લિસ્ટિંગ ગેઇન એમને કેટલો મળશે એ પણ એમના માટે એક ક્વેશ્ચન માર્ક મોટો થઈ ગયો છે, જેના કારણે અત્યારે મીન્સ કે આઈપીઓમાં ઓવરઓલ દેખવા જાઓ તો એ લોકો તમે આપણે ડેટા પણ આગળ જોઈશું, એમાં પણ આપણને દેખવા મળશે કે ઇન્વેસ્ટરનું જે લાઈક કે આઈપીઓ એપ્લાય કરવાનું જે છે એ પર્સન્ટેજ પણ ડે બાય ડે ઘટી રહ્યા છે. તો 28 તારીખથી લઈને અત્યાર સુધી આપણે જોવા જઈએ તો ટોટલ 8 થી 9 આઈપીઓ આવેલા છે અને એનું આપણે ડિટેલ્સથી જાણીશું કે આઈપીઓનો આપણે ચાર્ટ પહેલાં સામે લાવીશું. એમાં આપણને જોવા મળશે ઓમિનીટેક એન્જિનિયરિંગ્સ આઈપીઓ આવ્યો હતો 27 ફેબ્રુઆરીએ ક્લોઝ થયો હતો આઈપીઓ, અને ત્યાં એમનું સબસ્ક્રિપ્શન તમે જોશો ને તો 1.20 ગણું ત્યાં સબસ્ક્રિપ્શન જોવા મળ્યું હતું. એમ જેમ કે 28 તારીખે જે યુદ્ધ ચાલુ થયું એના એક દિવસ પહેલાંની જ વાત છે, ત્યારે પણ તમે જોયું હશે તો ત્યારે પણ એમાં સબસ્ક્રિપ્શન થોડું ઠંડુ જ જોવા મળ્યું હતું. પછી જો રાજપુરાના સ્ટેનલેસ તરફ નજર કરશો એ 11 માર્ચે આઈપીઓ એનું ક્લોઝિંગ તારીખ હતી, ત્યાં પણ તમે જોશો તો 1.12% જેટલું જ 12 ટાઈમ્સ એમાં સબસ્ક્રિપ્શન જોવા મળ્યું હતું. તો ત્યાં પણ આપણે જોઈશું ને તો ત્યાં પણ માર્કેટમાં ઘટાડો હતો એ સમય, અને ત્યારે પણ જોવા જઈએ તો સબસ્ક્રિપ્શન ઓછું જ જોવા મળ્યું હતું આ આઈપીઓમાં પણ. પછી ઇનોવેશન તરફ નજર કરશો એ પણ 17 તારીખે ક્લોઝ થયો હતો આઈપીઓ, અને ત્યાં પણ તમે જોશો તો 3.46 ટાઈમ્સ એમાં જોવા મળ્યું હતું સબસ્ક્રિપ્શન. તો ત્યાં થોડું વ્યવસ્થિત દેખવા મળ્યું હતું બીજા કમ્પેર ટુ બીજા આઈપીઓ. પછી જીએસપી ક્રોપ તરફ નજર કરશો એ આઈપીઓ પણ 18 તારીખે ક્લોઝ થયો હતો, અને ત્યાં તમે જોશો ને તો 1.64 ટાઈમ એમાં સબસ્ક્રિપ્શન જોવા મળ્યું હતું. તો ઓવરઓલ એમાં પણ થોડું એવું સારું એવું જોવા મળ્યું હતું, પણ મેજરલી જોશો તો આ બધા આઈપીઓ છે એમાં ઇનોવેશન છે એનું થોડું સબસ્ક્રિપ્શન થોડું સરખું દેખવા મળ્યું હતું. પછી કોલ ઇન્ડિયાની સબસિડી કંપની જે છે સેન્ટ્રલ માઇનિંગ પ્લાનિંગ, ત્યાં પણ તમે જોશો 24 તારીખે એનો પણ આઈપીઓ ક્લોઝ થયો હતો, ત્યાં પણ તમને ઠંડુ જ પરફોર્મન્સ દેખવા મળ્યું હતું. ત્યાં પણ 1.5 ટાઈમ્સ જ તમને જોવા મળ્યું હતું સબસ્ક્રિપ્શન. તો સબસ્ક્રિપ્શન ત્યાં કોલ ઇન્ડિયા આટલી મોટી કંપની છે જેનું સબસિડરી કંપની અત્યારે લિસ્ટ થઈ છે, લિસ્ટ થવા જઈ રહી હતી, તેનું પણ આપણે જોવા જઈએ ને તો પરફોર્મન્સ નબળું દેખવા મળ્યું હતું. પછી તમે જોશો સાઈ ફ્રેન્ડ્સ, આ ત્રણ જે આઈપીઓ જે છે એની આજે ક્લોઝિંગ ડેટ છે, ત્યાં પણ તમે જોશો ને તો ત્યાં પણ એટલું પરફોર્મન્સ સારું દેખવા નથી મળી રહ્યું આપણને, જેમ કે પાવરિકા છે, એરોપ્લેન છે, સાઈ છે, ત્રણ જે આઈપીઓ જે છે એમાં અત્યારે પરફોર્મન્સ તમે જોશો ને તો નબળું દેખવા મળી રહ્યું છે. અને આજે એનું ક્લોઝિંગ ડેટ છે, તો આજે પણ એનું જોવા જેવું રહેશે કે સબસ્ક્રિપ્શન કેટલું થાય છે એમાં. અત્યાર સુધી તો જે આંકડા આવે છે એના પ્રમાણે તો આપણને એવું જ લાગી રહ્યું છે કે એટલું સારું પરફોર્મન્સ નથી જોવા મળ્યું. ઓવરઓલ દેખવા જોઈએ તો આ ઉપરના જે 5 જે આઈપીઓ જે છે એ લિસ્ટ ઓલરેડી થઈ ગયા છે, ત્યાં પણ તમે જોશો તો એટલું સારું પરફોર્મન્સ નથી. અને અત્યારે 3 જે આઈપીઓ અત્યારે આજે ક્લોઝ થવાના છે એની પર પણ આપણે ફોકસ કરી શકીએ કે એમાં ત્રણેયમાં અત્યારે સબસ્ક્રિપ્શન તમે જોશો ને તો ઓછું જ થઈ છે, અને હવે આજે છેલ્લો દિવસ છે તો આજે સબસ્ક્રિપ્શન કેવી રીતે રહે છે એ પણ જોવા જેવી બાબત રહેશે. અને યસ, જોવા જઈએ તો 28 તારીખથી અત્યાર સુધી આપણે જેટલા બી આઈપીઓ આવ્યા એટલે 8 થી 9 આઈપીઓ આવ્યા ને એમાં આપણે જોયું કે સબસ્ક્રિપ્શન બહુ જ નબળું દેખવા મળ્યું છે. ક્લિયરલી એટલે અત્યારે બિલકુલ લોકોને રસ નથી પાર્ટિસિપેટ કરવામાં, તેવું હાલની સ્થિતિને જોતાં લાગી રહ્યું છે. આભાર મિરલ આપનો અમારા સાથે જોડાવા માટે થઈને.